શું કરું? આજે મારા ઓલાદ ત્યાંથી ઉવા છે ને અહીંથી આવ્યા છે. હું મારા ઓલાદ માટે રહું છું સાહેબ. હું મકાન માટે નથી રોતો. તમારા છોકરા રડતા હતા પણ એને એટલી એને નથી ગેલો એને કાંઈક એને સહાયતા કરી પણ અમારા આટલા ભાઈઓ બધા બીજા ઘર ભેગા થઈ ગયા એટલે અમારે સરકાર પાસેથી વિનંતી છે. અમારે મારો દીકરો છે એના 4.5 લાખ રૂપિયા કરજો છે તો અહીંયા મકાન અમે સાહેબ બનાવ્યા છે. અમારો કરજો નથી ભરવાનું સાહેબ. તમારે મકાન ફેંકી દીધા. મારો બાપ મને કહેતો હતો કે સરકાર માય બાપ હોય છે. બારે સુઈ જાઉં સાહેબ ને મારા ઓલાદને હું અંદર સુવરાવું છું. માય બાપ આવો ન હોય એમ કે જે મારી છત ઉજાડી નાખે. આ અમારું નુકસાન આટલું થાય છે છતાં તમે બળજબરી છે અમને ખવડાવો પીરાવો. આ શબ્દો એ લોકોના છે જેમના ઘરો ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરીમાં તોડી પડાયા. બેટ દ્વારકામાં સતત 7 દિવસ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી ચાલી, જેમાં કુલ 384 મકાનો તોડી પડાયા છે. મકાન આખું તોડી પડાયું છે અને કાટમાળ નીચેથી સામાન શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ તોડી પડાયેલા મકાનોની અંદર 13 ધાર્મિક દબાણોનો પણ સમાવેશ થાય છે. તમારા છોકરા રડતા હતા પણ એને એટલી એને નથી ગેલો એને કાંઈક એને સહાયતા કરી પણ મામલદાર હાથ જોડને મને કહી દીધો બેન તમારું એક મૂકશું તો બીજા નામે મૂકવું જોશે. હું કીધું સાહેબ અમારો એકતા મૂકી દે, અમે નારિયાવરા ભાંભુડાવરા છે એકતા મૂકી દે સાહેબ. કેમ બનાવે? હજી 4.5 અમારે મારો દીકરો છે એના 4.5 લાખ રૂપિયા કરજો છે તો અહીંયા મકાન અમે સાહેબ બનાવ્યા છે ને બીજા છોકરો છે એના માથે 1.5 લાખ મારું ઘરવાળો છે એના માથે 2.5 લાખ કરજો છે અમે બનાવ્યા છે. અમારો કરજો નથી ભરાણું સાહેબ. તમારે મકાન ફેંકી દીધા. જે મકાનો તોડી પડાયા છે તેમાં 9 વાણિજ્ય દબાણોનો પણ સમાવેશ થાય છે. આ તમામ મળીને 1,21,746 ચોરસ મીટરની સરકારી જમીન ખાલી કરાવાઈ હોવાનો પ્રશાસનનો દાવો છે, જેની અંદાજિત કિંમત 62,72,297,000 રૂપિયા થાય છે. અમારો ધંધો તોડી નાખ્યું, અમને તોડી નાખ્યા, અમારા મકાન તોડી નાખ્યા સાહેબ. એમ અગર માણસ મારો બાપ મને કહેતો હતો કે સરકાર માય બાપ હોય છે. આજે મને અંદાજ એવો થાય છે કે આજે માય બાપ આવો ન હોય. હું બારે સુઈ જાઉં સાહેબ એમ ને મારા ઓલાદને હું અંદર સુવરાવું છું. માય બાપ આવો ન હોય એમ કે જે મારી છત ઉજાડી નાખે. ઓ માય બાપ દુનિયા ઉપર ન હોય. તો હવે તમારા ઘરના સભ્યો ક્યાં રહે છે? કોક મારા જમાઈના ઘરે વયું ગયું છે, કોક અમારો જે મારા ભાઈઓના ઘર હતા જૂના ઘરમાં મારા 2 ભાઈઓ રહેતા હતા એમાં વયા ગયા છે. એમાં ગળદી એટલી થઈ ગઈ છે કે એમાં અમે બેઠા રહીએ એમ. સિર્ફ તમારા ઘર સુપડાવે છે, ફુલ્લોજર છે ને તમે અમારા ગરીબ ઉપર ન ચલાવશો તો કેના ઉપર ચલાવશો? અમે સમજીએ છીએ કે આજે હું કરોડપતિ હોત કે તો વકીલ રાખત, ઓલો રાખત, તેલો રાખત. મારા ઘર તો ભૂખ જ છે. લોકોને અન્ય સ્થળે ખસી જવા પૂરતો સમય ન અપાયો હોવાના આરોપ સામે દ્વારકાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી અમોલ અવાતે બીબીસીને જણાવ્યું કે ડિમોલિશનની કાર્યવાહીમાં કોઈ નિયમભંગ નથી થયો અને કાયદેસરના કોઈ મકાનો તોડ્યા નથી. એ લોકોને નોટિસ આપી હતી જેમના મકાનો ગેરકાયદેસર હતા. મકાનો ખાલી કરાવવા અને અન્ય સલામત સ્થળે ખસી જવા પૂરતો સમય અપાયો હતો. અમે કાયદેસરના તેમજ ધાર્મિક બાંધકામો જેના ડિમોલેશન સામે માનનીય ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે તેને અડક્યા નથી. જેમના ઘર તૂટ્યા છે તેમને આરોપ લગાવ્યો કે ઠંડી હોવાથી તેમને રાત જેમ તેમ કાઢવી પડે છે. સમગ્ર બાબતે બીબીસીએ દ્વારકાના ધારાસભ્ય પ્રભુભા માણેક સાથે વાત કરી. જે કઈ છે જે કઈ થઈ ગયું છે એ જો જમીન ના જોય આપડી અને અહીંયા આપણે કરતા હોય કોઈને પૂછ્યા વિના અને એની અંદર વિકાસના કામ હોય તો એવા બધા ઉપાડતા હોય. અને કોઈ એક સમાજના લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે એવા આક્ષેપો થાય છે તો એ બાબતે આપશો? જો ભાઈ વિકાસના કામ હોય ને ત્યાં આયા નહીં, ગમે આ કરો. મેં આજે રોડ મકાન બનાવ્યું છે અને રોડનું કામ આવ્યું છે તો હું કહું કે અન્યાય થાય છે. આ વાત છે. અત્યારે શિયાળાનો સમય છે અને લોકોના ઘર પડી ગયા. તમને લાગે છે કે આ ડ્રાઈવ છે એ યોગ્ય સમયે થઈ? એના માટે મેં એવું વાત સાંભળી છે કે જે લોકો અહીંયા હશે એને ખાવાનું અને રહેવાની એ બધી સગવડો આપી છે. દેવભૂમિ દ્વારકાની સાથે જામનગરમાં પણ દબાણ હટાવવાની ડ્રાઈવ ચલાવાઈ. પ્રશાસનનો દાવો છે કે પિરોટન ટાપુ પરના તમામ દબાણો હટાવાઈ દેવાયા છે. અહીં અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક દબાણોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ બીબીસીને જણાવ્યું હતું કે એમને એમના ઘર ખાલી કરવા માટે પૂરતો સમય નહોતો આપવામાં આવ્યો અને બુલડોઝર એમના ઘરે પહોંચી ગયા અચાનક.
પરંતુ આ લોકોએ બીબીસી ને કેમેરા પર આ માહિતી આપવાનો રાજીપો નહોતો દર્શાવ્યો. સામે પક્ષે સરકારી અધિકારીઓ કહે છે કે કાર્યવાહી છે એ સંપૂર્ણ નિયમ મુજબ થઈ રહી છે અને લોકોને એમના ઘર ખાલી કરી અન્ય જગ્યાએ જવા માટેનો પૂરતો સમય આપવામાં આવ્યો હતો. ડિમોલિશન ડ્રાઈવ વચ્ચે જે યાત્રાળુઓનો પ્રવાહ છે એ ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે. કેમેરા પર્સન બિપિન ટંકારિયા સાથે ગોપાલ કટેશિયા, બીબીસી ન્યૂઝ, બેટ દ્વારકા.